સુદામા જોયું શું આવ્યું, ભાવ વિભોર થઈને જોતા જોતા બધાને પૂછે, ભાઈ શું આવ્યું, કોણ છે, આ ગામ ક્યું છે? જય શ્રી કૃષ્ણ ભાઈ, ગામ ક્યું છે? ત્યારે કોઈ જવાબ આપ્યો કે જય દ્વારકાધીશ. શું કીધું? જય શ્રી કૃષ્ણ. પાછા બીજી વાર કીધું જય દ્વારકાધીશ. સુદામા કે આ ગામ ક્યું આવ્યું? ત્યારે કીધું આ દ્વારકાધીશનું ગામ છે, દ્વારકા છે. અને જ્યારે જય શ્રી કૃષ્ણનો જવાબ જય દ્વારકાધીશ મળે ત્યારે સમજવું દ્વારકા આવી ગઈ છે. દ્વારકા આવી બોલે. ધીરે ધીરે સુદામા જોયું કે ભાઈ દ્વારકા, પણ દ્વારકાધીશના ઘરે જવું છે. કોઈ મજાક કરતો હોય, દ્વારકાધીશના ઘરે બોલે. હા, આ સામે દેખાય ને તમને 52 ગજની જે ધજા ફરકે છે, એ જ દ્વારકાધીશ. જેટલું દ્વારકાધીશના દર્શન કરો, જેટલું મહત્વ, જેટલું પુણ્ય મળે, એટલું ધજાના દર્શન કરવાથી પુણ્ય મળે છે. એને જોયું. ધીરે ધીરે સુદામા ત્યાં પહોંચે છે અને બે દ્વારપાળ ઊભા છે. દ્વારપાળને જોતા એમ કહે કે ભાઈ દ્વારકાધીશ ક્યાં છે? ત્યારે કીધું એ અંદર બેઠા છે. એટલે અંદર જઈ અને દ્વારપાળે કૃષ્ણને કીધું કે કોઈ યાચક આવ્યા છે.